મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે અને પાર્ટીના નેતા જયશ્રી પાટીલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પક્ષ વિરોધી ગતિવિધિઓ અને શિસ્તભંગના કારણે તેમની સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સાંગલી મત વિસ્તારમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા બદલ કોંગ્રેસે જયશ્રી પાટીલ સામે કાર્યવાહી કરી અને તેમને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. પાર્ટીએ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની સૂચના બાદ જયશ્રી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર પત્ર પણ જારી કરવામાં આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જયશ્રી પાટીલે પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમના આ પગલાંથી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સામૂહિક પ્રયાસોને નુકસાન પહોંચ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.